પોતાના દીકરા પ્રત્યે આજે પ્રેમ છે, મોહ છે. ખરેખર એને ચોરી કરી છતાં એનો પક્ષ નહીં. જેમ સંત એનો સ્વભાવ ન છોડે ને એમ માં દીકરાને ન છોડે, દીકરો માને ન છોડે. કદાચ દીકરાથી ગમે એવી ભૂલ થઈ જાય સાહેબ, એના પિતા એને વઢવા મારવા આવે અને એની માના પાલવ પાછળ સંતાઈ જાય ને, એને ખબર પડી જાય કે હવે મેં મારી માનો છેડો પકડી લીધો, હવે મને કોઈ નહીં મારી શકે. કોઈ સંત નદીને કાંઠે પાણીમાં જતા વીછીને જોઈ હાથથી પકડીને બહાર કાઢે. વીછી ડંખ મારે, ફરીથી એ જ વીછી પાણીમાં જોઈ ને એને બહાર કાઢે. વીછી પાછો ડંખ મારે. આવું 4-5 વાર થયું. એ નદી કાંઠે 4-5 વ્યક્તિ ઉભા હતા. એ સંતને કે સંત તમે શા માટે વીછીને પકડો? એ તમને ડંખ મારે, તમારું મૃત્યુ થશે. અને ત્યારે ભારતના સંતે કેવો જવાબ આપ્યો હતો કે હે સજનો, એ વીછીનો સ્વભાવ છે ડંખ મારવાનો, ઈ એનો સ્વભાવ છોડી ન શકે. તો અમે સંત અમારો સ્વભાવ ઉપકાર કરવાનો બાપ, અમે કેમ અમારો સ્વભાવ છોડી શકીએ? સંત એનો સ્વભાવ ન છોડે.